નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો સાવધાન થઈ જજો। તો આવતા મહિનાથી તમામ પેન્શનરોના પેન્શનમાં થશે આટલી કપાત જો આ કામ નહીં કરો તો મિત્રો, કયું કામ નહીં કરો તો કપાત નહીં થાય તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ। વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો રાજ્ય સરકારે કેન્દ્રની જેમ કર્મચારીઓ માટે સતત નવા નિર્ણયો લઈ રહી છે। તો હવે કર્મચારીઓના પગાર પર એક મોટી અપડેટ આવી રહી છે। તો કેટલાક એવા આંકડા બહાર આવ્યા છે જેનાથી કર્મચારીઓ ખૂબ ખુશ થશે। તો કર્મચારીઓના પગારમાં 14,400 રૂપિયાનો વધારો થવાથી કર્મચારીઓના પરિવારોને પણ રાહત મળવાની છે મિત્રો। તો મિત્રો, અન્ય થોડી વાત કરી લીધી આપણે। તો હવે રાજ્ય સરકાર જે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ નવા નિર્ણયો લઈ રહી છે અને હવે કર્મચારીઓ તેમજ પેન્શનરોના જે પગાર પેન્શન છે તેને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે। તો કેટલાક એવા આંકડા પણ બહાર આવ્યા છે અને જેના મદદથી કર્મચારીઓ ખૂબ ખુશ થવાના છે અને પેન્શનરોના પગારમાં અને પેન્શનમાં 14,400 રૂપિયા સુધીનો વધારો થવાથી પેન્શનરોના પરિવારોને પણ રાહત મળશે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો રાજ્ય સરકાર 10 વર્ષ પછી કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે। તો 10 વર્ષ પહેલા પગાર વધારાથી કર્મચારીઓ ખુશ હતા, તો હવે એ જ ખુશી ફરી અનુભવવા જઈ રહી છે। તો રાજ્ય સરકારના 12 લાખ કર્મચારીઓ માટે સુખદ આંકડા બહાર આવ્યા છે। તો યોગી આદિત્યનાથ સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સતત જે નવા નિર્ણયો લેવાયા હોય તેની સમીક્ષા કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ ફાયદો થવાનો છે। તો ઉત્તર પ્રદેશમાં કર્મચારીઓ માટે પગાર વધારાની સાથે પેન્શનરોને પણ પેન્શન વધારાના લાભ મળશે। તો લાભની ટકાવારી કર્મચારી વર્ગ જેટલી જ હશે। તો ઉત્તર પ્રદેશમાં લગભગ 8 લાખ કર્મચારીઓ કામ કરે છે, જ્યારે 4 લાખ પેન્શનરો છે। તો કુલ મળીને લગભગ 12 લાખ કર્મચારીઓ છે। તો મિત્રો, વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની, તો પેન્શનરોને પણ ફાયદો થવાનો છે। તો લગભગ 8 લાખ જેટલા કર્મચારીઓ અને 4 લાખ જેટલા પેન્શનરો છે, એમ ટોટલ 12 લાખ કર્મચારીઓ પેન્શનરો માટે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર યોગી આદિત્યનાથ સરકારે ખૂબ સરસ મજાની જાહેરાત કરી છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો પગારમાં 1.8 ગણો વધારો થશે। તો તાજેતરમાં કર્મચારીઓ માટે નવા આંકડા બહાર આવ્યા છે, જે મુજબ કર્મચારીઓના પગારમાં 1.8 ગણો વધારો થવાની ધારણા છે। તો નવા ડેટા મુજબ કર્મચારીઓને ટૂંક સમયમાં પગાર વધારાનો લાભ આપવામાં આવશે। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર છે તે મળી રહ્યો છે મિત્રો। તો વાત કરી તેમ યુપી સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના પગાર પેન્શનમાં 1.8 ગણો વધારો થવાનો છે મિત્રો। તો હાલમાં જે કર્મચારીઓ છે અને પેન્શનરો છે તેને 7મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મળી રહ્યા છે। ત્યારબાદ જોઈએ તો 8મો પગાર પંચ પણ લાગુ કરવામાં આવશે। તો ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં 8મો પગાર પંચ લાગુ કરવામાં આવશે। તો કેન્દ્ર સરકાર 8મો પગાર પંચ લાગુ કર્યા પછી યોગી આદિત્યનાથ સરકાર પણ 8મો પગાર પંચ લાગુ કરશે। તો સરકારના ઉચ્ચ અધિકારીઓએ 8મા પગાર પંચના નાણાકીય બાબતો વિશે પણ વિચારવાનું શરૂ કરી દીધું છે મિત્રો। તો મિત્રો, વાત કરી તેમ કેન્દ્ર સરકાર જ્યારે 8મો પગાર પંચ લાગુ કરે ત્યારબાદ સૌથી પહેલાં લગભગ યુપી સરકાર જ તે 8મો પગાર પંચ લાગુ કરતી હોય છે અને તેમના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ફાયદો કરાવતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં 80%નો વધારો થશે। ઉત્તર પ્રદેશના કર્મચારીઓના પગારમાં 80%નો વધારો થવાની ધારણા છે। તો હાલમાં ઉત્તર પ્રદેશમાં કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા મળે છે। તો 8મા પગાર પંચમાં 1.8નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવાની એક ધારણા છે, જેનાથી કર્મચારીઓના પગારમાં 80%નો વધારો થશે મિત્રો। તો આ વધારો છે તે કર્મચારીઓના મૂળ પગારમાં થશે। તો મૂળ પગાર 14,400થી વધીને 32,400 રૂપિયા થઈ શકે છે। તો મૂળ પગારમાં વધારાથી મોંઘવારી ભથ્થા
અને અન્ય ભથ્થાઓ પર પણ અસર પડવાની છે મિત્રો. તો મિત્રો આ જે વધારો છે તે મૂળ પગારની ટકાવારી હોય તેની ટકાવારીને ધ્યાનમાં લઈને થતો હોય છે. એટલે કે મૂળ પગાર જો 14,400 હોય અને 1.8નો ફિટમેન્ટ ફેક્ટર લગાડવામાં આવે તો 32,400 રૂપિયા પગાર થઈ શકે. ત્યારબાદ વાત કરીએ તો ગયા વખતે કેટલો વધારો થયો હતો તેના વિશે. તો વાસ્તવમાં 1 જાન્યુઆરી 2016થી ઉત્તર પ્રદેશમાં 7મું પગાર પંચ લાગુ થઈ રહ્યું છે. તો 7મા પગાર પંચમાં કર્મચારીઓના પગાર પર 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. તો તે સમયે કર્મચારીઓનો પગાર ₹7,000 પ્રતિ માસથી વધીને ₹18,000 પ્રતિ માસ થયો હતો. તો હવે 7મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2025માં પૂરો થવા જઈ રહ્યો છે અને 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાનો છે. જોકે 8મા પગાર પંચના અમલીકરણની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે. તો મિત્રો અન્ય રાજ્યની સરકારોની સરખામણી કરીએ તો બધાને હાલમાં એક જ પ્રકારની ફોર્મ્યુલા છે. જે 7મા પગાર પંચમાં 7,000 રૂપિયા મૂળભૂત પગાર હતો તે હવે 7મા પગાર પંચમાં 18,000 થશે. એટલે જે 7,000 છઠ્ઠામાં હતો તે હવે 7મા પગાર પંચમાં 18,000 રૂપિયા થશે અને તેવી જ રીતે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે સમાન રીતે છે તે પગાર વધારો થતો હોય છે. તો વાત કરી તેમ ડિસેમ્બર 2025માં 7મા પગાર પંચનો કાર્યકાળ છે તે પૂરો થવાનો છે અને 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો એક વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો.